હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક માય ચેનલ. લાલ દરવાજા જવાનો હતો આજ તો રેડી થઈને નીકળી ગયા હતા. બપોરના ટાઈમે જ ગયા હતા કેમ કે લાલ દરવાજા જવા વાળી બસ બપોરે જ આવે છે. તો પહેલા માસીને લઈ લીધા અને માસીને લઈને નીકળી ગયા અંબિકાએ જવા માટે. તો અંબિકાએ પહોંચી ગયા અને અંબિકાએ પહોંચ્યા પછી ખબર પડી કે અમે જે બસમાં અમારે જવાનું હતું એ બસ અમારાથી 1-2 જ મિનિટ પહેલા નીકળી ગઈ હતી. તો અમે હું, મમ્મી અને માસી અમે 3 જણા છાયલા બેસી ગયા હતા કેમ કે મિનિમમ 2 વાગ્યા હતા. બસ આવી નથી અને પછી 2:30 વાગ્યા ને એટલે બસ આવી. તો અમે બધા રેડી થઈને બહાર આવી ગયા હતા રોડ પર. અને જેવી જ બસ આવી એવો જ અમે દોડ લગાવીને પહોંચી ગયા બસની અંદર. બસમાં ભીડ તો નતી કેમ કે બસ આખી ખાલી હતી. બસ બધા મૂકી આવી હશે બધા પેસેન્જરને એટલે. પણ કેવું કે બસ ટાઈમ થાય ને એટલે જલ્દી ઉપડી જાય એટલે ફટોફટ ઉપર ચડી જવું સારું. કે બસ ચાલુ થઈ જાય એના પહેલા ઉપર જતું રહેવું સારું. તો બસમાં ફટોફટ જ્યાં જગ્યા મળી ત્યાં બેસી ગયા. મમ્મીને લોકોએ ટિકિટ લઈ લીધી અને પછી અમને છેક લાલ દરવાજાથી ના મળ્યું તો અમે ચાંદખેડા ઉતરી ગયા હતા. તો ચાંદખેડાથી અમારે બીજી બસ કરવાની હતી. તો ત્યાં પણ અમારે એવું થયું અડધો કલાક તો ત્યાં જ બગડ્યો ફરથી. પછી અડધો કલાક ત્યાં બેસી રહ્યા ને એ બધું કર્યું કેમ કે બસ ના આવે તો અમે શું કર્યા, અમારો શું વાંક, અમે જે ટિકિટ લીધી હતી એમ જ જવાનું હતું. તો પછી ચાંદખેડાથી તે લાલ દરવાજાની બસ આવી. તો ફટોફટ અમે ત્યાં તો બહુ જ ભીડ હતી તો ફટોફટ બેસવું જ પડ્યું. ફટોફટ બેસી ગયા. મમ્મીને લોકો સામે બેસ્યા હતા મારાથી દૂર કેમ કે જ્યાં જગ્યા મળે ત્યાં બેસવું જરૂરી હતું. પછી ફટોફટ બેસી ગયા અને અમે પહોંચી ગયા હતા ટંકસાર પાછળની સાઈડ છે બસ સ્ટેશન. તો બસ સ્ટેશને જ બસ ઊભી રહે. તો બસ સ્ટેશને અમે કીધું અમારા અહીંયા ઉતરી જશું પણ અમને ઉતરવા ના દીધા કે બસ સ્ટેશને જ ઊભી રહેશે. તો અમે બધા રેડી થઈને આગળ આવી ગયા હતા. તો જેવી બસ ઊભી રહે તો અમે ફટોફટ નીકળી જઈએ કેમ કે ઓલરેડી 4 તો અમારા બસમાં જ વાગી ગયા હતા. બહુ જ લેટ થયું હતું કેમ કે આ બસમાં અડધો કલાક એટલું લેટ થઈ ગયું. પહેલા કલોલ થોડા લેટ પડ્યા અને પછી અહીંયા લેટ પડ્યા એના કારણે બસ ઉભી રહી. એવા ફટોફટ નીચે ઉતરી ગયા અને નીચે ઉતરીને બીજી રિક્ષા કરી લીધી હતી કેમ કે અમને ઉતાર્યા હતા લાલ દરવાજા અને જવાનું હતું ટંકસાર. બધું એક જ આવે પણ પાછળની સાઈડ. તો જેવી રિક્ષા ત્યાંથી રિક્ષા મળવી બી બહુ કાઠી હતી કેમ કે ત્યાં બહુ જાય નહીં કદાચ, મને ખબર નહીં બહુ. પણ અમારા ભાગ્યશાળા હતા તો અમને આજે રિક્ષા મળી ગઈ. અને જેવી રિક્ષા મળી અને રિક્ષામાં બેસીને અમે નીકળી ગયા હતા ટંકસાર જવા માટે. દુકાને જવાનું હતું દુકાને પહોંચી જઈએ છે અને અમારા જે એમની ખરીદી ચાલે છે એમને પછી ફોન કરીને બધું જે બતાવવાનું હોય છે એ બતાવવાનું સ્ટાર્ટ કરી દઈએ છે. તો તમે જોઈ જ લો. અને દુકાનવાળા સારા હતા તો જય શ્રી કૃષ્ણ કરીને આવકારો આપ્યો. તો જો તમે હવે जो तुम्हें पहला कांच कर दो इसमें रखे ना तो अच्छी फोटो आती है। आपने निकाला इन्होंने नहीं निकाला, इसमें आती तो कितनी अच्छी पिक्चर મને શોપિંગ કરવી ગમી કેમ કે જે માસીને શોપિંગ કરવા ગયા હતા એ માસીએ એકદમ ફટોફટ શોપિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. જે ગમે ફટોફટ સાઈડમાં રાખવા લાગ્યા હતા. તો જો આગળ તમે ફટોફટ કેટલી બધી વસ્તુ એમને ચોઈસ કરી દીધી. એમને કાન સેટ ને લેવાનું હતું તો એટલી બધી એમને કાન સેટ લીધી છે કે ન પૂછો વાત. અને એટલી મસ્ત અને અલગ ડિઝાઇનની. તમારે પણ લેવો હોય તો અમારો કોન્ટેક્ટ કરજો. જે એમને બુટ્ટી લેવાની હોય છે તો બુટ્ટી લેવા માટે એમના દુકાનના બીજા માળે જવું પડે છે. તો ત્યાં પછી પહોંચી જઈએ છે. પહેલા મમ્મીને પાણી આપી દીધું અને પાણી આપ્યા બાદ મમ્મી એમના બુટ્ટીને બધું બતાવતી હોય છે. અને આ વખતે સારું એવું કલેક્શન હતું. બાપા ત્યાં નેટવર્કનો એટલો પ્રોબ્લેમ કે ન પૂછો વાત. તો દુકાનમાં જે વાઈફાઈ હતું એનાથી
એના સપોર્ટથી સારું એવું અમને સપોર્ટ મળ્યો અને શું કહીએ વસ્તુ બતાવી શક્યા અમે. જુઓ ગ્રીનમાં કલર હશે, ગ્રીનમાં બતાવો. ગ્રીન લઈ લો ને. મમ્મી જા દે ઓકે. આવા જાય ને ઉઈ પછી આ ના આ ખુલ્લો કલર આવી ગયો. આ ભાઈ એમાં એ રવા દો અત્યારે કલર આવી ગયો. ના હાલે આની શું ભાઈ હા હલો અને મોડું ના થાય ને એના માટે માસી પણ બતાવવા લાગી ગયા હતા. એમને પણ ઘણી બધી બુટ્ટીઓ બતાવી કેમ કે એ અંકલ એકદમ ફ્રી માઇન્ડ ના હતા તો એમને જ કીધું હતું બધું બતાવો તમે કઈ વાંધો નહીં. ના ના ડુલ્સ વાળી છો આ ખોલો ફૂલ સિંગર બતા મમ્મી ત્યાં સુધી હા ત્યાં સુધી તું બતા અરે બસ એ સાઈડ રાખો. લાવ ના હા ખોલો બીજી કાઢો તમે અડો જલ્દી અમે ત્યાં બતાવી દઈએ. હો તમે એ કરો આ બતાવો નહીં જો હા એ બરોબર છે. અરે વાહ. સંગીતા માસી એ કયો કલર લીધો તમે? એમાં બધા કલર તો ગ્રીન છે મલ્ટી પણ છે બધી છે. તમે નેલ આર્ટ વસ્તુ આવી છે ખરી? તો બીજું એક કલર કેટલા છે આમાં મેં લિસ્ટ બનાવ્યું મારે રૂબરૂ જોવું પડશે. શું જોઈએ નેલ આર્ટ પૂછે એવું પેટ પેટ કલર ને બધું જોવે છે. પેટ પેટ એ જ છે એનો કલર જ છે પેલી બુટ્ટી બતાવી ને એનો. બ્રશનો બ્રશનો એસ. મલ્ટી કલરની બતાવી દો. આમાં મલ્ટી નહીં આવે આ રીતની જ કઈ આવશે. જગ્યાએ થઈ ગયું. હા આ તો મરૂન કલરની રવા દો મરૂન કલર પછી આ બી છે જો આ બી સારી આ રે મમ્મી મરૂન રાખવી સારી ને. ઓકે આ મારું કામ બરાબર પછી બીજા કલર છે તમારે જોવા આવો જોઈ લો. એ પણ નહીં હા એ રવા દો. આ બદલી આ રવા દો હા. એ પણ ના એ નહીં આ ઓલરેડી આવી ના એ નહીં પછી ત્યાંથી કામ ઉપરનું કામ પતી જાય છે તો નીચે ઉતરી જઈએ છે અને નીચે પણ એમને બીજી ડુલ્સ વાળી બુટ્ટી ને વગેરે નેકલેસ એવું બધું કઈ લેવાનું હોય છે તો પછી એ જોવાનું શરૂ કરી દઈએ છે. અને ભાઈ જોવા તમે કલાકાર આવવાના છે કે લેવા જવાનું જો આ રીતની હેલો મોતી નહીં એકલા ડૂલ છે કાઢ લ્યા તું મૂકો પણ નીચે યાર નીચે મૂક પસરાવી સંગીતા બેન પગમાં મૂકશો તો ચાલશે. આમાં લઈ લો ને પસંદ કલરનો જવો હું મારી રીતે લઈ લઉં ને. હા એ તો તમે તમારી રીતે લઈ લો હા છે મરૂન છે યલો છે ના નહીં અને મને ખાલી તમે બેગ બતાવો તો ખોલશો નહીં મને ગમશે તો એટલે અંદર મોતી ને એવું બધું હોય તો ચાલશે જ મોતી એવું આય નહીં આવી નહીં આવી જેવી લાગે એવી નહીં આપણને એન્ટિક જેવી એટલે કે એન્ટિક જેવી હા આ રીતે ચાલશે શું છે પછી આ કલર છે પછી બ્લેક છે કયું લેવું છે ખાલસા કલર છે એમાં બધા કલર હતા લેવા તમે કયો કલર લેવો એમાં વ્હાઈટ કલરની છે ના વ્હાઈટ નહીં કાં તો ગ્રીન લઈ ગ્રીનમાં જો એક મારો ફોન વચ્ચે ઠોક ઠોક કરી બેંક વાળો
માર ખાવાનું થયું. આર્યો કલર લઉં કે ગ્રીન લઉં? ग्रीन ग्रीन હા હજુ હા હલકી 5:30 થઈ ગયા હતા તો પછી અંકલે ચા મંગાવી દીધી હતી અને ત્રણે જણાએ ચા પીધી. એક બાજુ મેં બુટ્ટીનું સિલેક્શન કરી આપ્યું હતું તો મમ્મી એનું ફાઇનલ કરતી હતી. એમને ઘણી બધી બુટ્ટીઓ પણ લીધી, ઘણા બધા નેકલેસ પણ લીધા છે, કાન સેર પણ લીધું, ઘણું બધું લીધું અને પછી ત્યાંથી નીકળી જઈએ છે. મારા નેલ્સથી થોડી વસ્તુ લેવાની હોય તો તે પણ એના પહેલા ખજૂર અને રાસબરી જોઈ જઈએ છે. તો સંસારમાં જઈએ એટલે કંઈક ને કંઈક ફળ તો લઈ જ લઈએ છે. હવે તો પછી રાસબરી લીધી મારી માસી અને ખજૂર અમે લીધી અને પછી બંનેનું લઈને નીકળી ગયા હતા નેલ્સની વસ્તુ લેવા માટે. તો મારી નેલ્સની વસ્તુ મંગાવી અને એમને ઓર્ડર આપ્યો તો એ એમના ગોડાઉનને જઈને લેવા ગયા હતા અને ત્યાં સુધી મમ્મી તો વાટે વર્ગી ગઈ અને બધી વસ્તુ નીકાળી દીધી અને પછી પાછા પહોંચી જઈએ છે જ્યાંથી બધી જ્વેલરી લીધી હોય છે ત્યાં, કેમ કે ત્યાંથી હજુ બિલ આપવાના પૈસા આપવાના બાકી હોય છે. આટલી ખરીદી અમે મારી નેલ્સની લીધી હોય છે અને પછી નીકળી જઈએ છે પાછા જવા માટે. ક્યાં જઈએ છે? લાલ દરવાજા જવા માટે. ત્યાંથી વસ્તુ લેવાની છે. જુઓ તમે, ઘરની વસ્તુ થોડી લેવાની હોય છે તો અમે રિક્ષા કરીને ત્યાં પહોંચી જઈએ છીએ લાલ દરવાજા અને લાલ દરવાજાથી મમ્મી માસીને બધું બતાવતી હોય છે કે આ જગ્યાએ આ વસ્તુ મળે અને એ બધું કરતી હોય છે. પાછી કે આપણે જઈશું એક દિવસ પરથી ટાઈમ લઈને. આજે આવે એનું નહીં જોતા પણ આવીશું એ તો જરૂરથી જ કે. અને પછી બધી વસ્તુ જોતા જોતા આગળ વધી જઈએ છે અને આજે મેથી માટે બર્થડે આવે છે તો એની ગિફ્ટ પણ લેવાની હોય છે, પ્લસ મારી વસ્તુ પણ લેવાની હોય છે. એટલે ટોટલી બધાની જ વસ્તુ લેવાની છે. તો સૌથી પહેલા ચંપલ લઈ લઈએ છે, પછી એના માટે મસ્ત ગિફ્ટ લીધી હોય છે. 2 ગિફ્ટ તો ઓલરેડી થઈ ગઈ, એક આગળ લીધી અને એક આ બીજી. પણ આ ગિફ્ટ બધી જ તમને એની બર્થડેના દિવસે વ્લોગમાં હું જરૂરથી તમને બતાવીશ કે મેં એને કેટલી ગિફ્ટ આવી. અને પછી ત્યાંથી નીકળી જઈએ છે. માસીના ચંપલ લેવાના હોય છે તો એ જોવા માટે. તો માસીના ચંપલ મળે એના પહેલા તો અમને ભદ્રકાળી માતાના દર્શન થઈ જાય છે, એટલે કે મહાકાળી માના. તો તમે બધા કોમેન્ટમાં જરૂરથી લખજો જય મહાકાળી માં. શોપિંગ કરતા કરતા પહોંચી જઈએ છે લાલ દરવાજાના એન્ડ પર. ગાઈસ, લાલ દરવાજા જોઈને તો એવું લાગી ગયું કે પહેલા લાલ દરવાજામાં કેટલું બધું જોવા મળતું હતું. અત્યારના સમયમાં કશું જ જોવા મળતું નથી. દબાણના કારણે બધી જ દુકાનો, બધી જ વસ્તુઓ ત્યાંથી દબાણના કારણે હટાવી દીધી છે. કોઈ જ કે નહીં કે આ લાલ દરવાજા છે, કોઈ જ વસ્તુ ત્યાં રહી નથી. તમે કહો તો પહેલા તો તમને જે જોવાની વસ્તુ તમારી નજરે મળી જતી હતી, અત્યારે તો કશું જ નહીં એવું. અને પછી ફટોફટ અમે પહોંચી જઈએ છીએ અમારા બસ ત્યાંથી બસમાં બેસવાનું હોય છે તો બસ સ્ટેશને પહોંચી જઈએ છીએ. પણ યાર અમારા નસીબેલા કાંઠા, અમારા 2 જ મિનિટ પહેલા અમારા સામેથી બસ જતી રહી. હવે કશું જ ના કરી ગયા. સવારે પણ અમારા બસમાં આવું થયું હતું અને સાંજે પણ થયું, પણ લક એવા સારા હતા થોડા ઘણા. તો પૂછપરછ કરી અમે અને અમને મીન્સ લાલ દરવાજાથી ચાંદખેડાની બસ મળી ગઈ હતી. અમે ફટોફટ ચાંદખેડાની બસમાં બેસી જઈએ છીએ. ચાંદખેડાથી આગળ તો થઈ પડશે, જો બસ મળે તો બસમાં બેસી જઈશું, નકે તો પછી એ તો દેખા જાયગા આગે જાકે. તો બસમાં બેસવા માટે પણ એટલી બધી ભીડ હતી તો માસીએ ધક્કા મૂકી કરીને પહોંચી જઈએ છીએ. ફટોફટ બસમાં બેસી જઈએ અને બસમાં બેસવા માટે પણ જગ્યા મળતી નથી. તો બસમાં મળતી નથી પણ થોડી ઘણી પણ જગ્યા મળી ગઈ હતી. તો ત્યાં મમ્મીને એક જગ્યાએ બેસાડી હતી ને એક જગ્યાએ માસીને, અને પછી ત્યાંથી ચાંદખેડા ઉતરી ગયા અને ચાંદખેડાથી અમે રિક્ષા કરી લીધી હતી કલોલ જવા માટે. તો રિક્ષા એ અંકલ સારા એવા હતા તો મિનિમમ 8:30-9 જેવું થઈ ગયું હતું. તો અમે રિક્ષામાં અમને બેસાડી દીધા હતા અને પછી જગ્યા નથી અને પેસેન્જર વધારે હતા તો મમ્મીને આગળ બેસવું પડ્યું. તો આજનો લાલ દરવાજાનો બ્લોગ અહીં જ એન્ડ કરીશ. બસમાં મુસાફર કરવાની એટલી જ મજા પડી ગઈ. ઘણા દિવસ નહીં, ગાડીઓ આવીને ત્યાંના તો બેસતા જ નથી હવે, અને બસમાં બેસવાનો અનુભવ એકદમ મસ્ત રહ્યો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય ગાઈઝ, જય દ્વારકાધીશ, જય માતાજી.